જય સોમનાથ મિત્રો, હું હિરેન મોરી આજે ફરીથી તમારી સામે એક કાલ માટે એટલે કે 21 ફેબ્રુઆરી ને બુધવાર બેંક નિફ્ટીની એક્સપાયરી છે તેના માટેનો એક વિડીયો લઈ લેવલનો અને આવી ગયો છું. ધ્યાનથી જોજો અંત સુધી, કારણ કે ઓપ્શન ટ્રેડિંગ શીખવા માટે તમને લેવલ, ઓપ્શન ટ્રેડિંગમાં કામ કરવા માટે શીખવા માટે તમારે લેવલ પ્રોપર આઈડિયા હોવો જોઈએ અને ઓપ્શન ચેઇન બધું ધ્યાનમાં રાખીને ચાલવું પડશે. સ્ટોકમાં કોઈ સ્પેસિફિક એક વસ્તુ પર ચાલી શકો, ઓપ્શન ટ્રેડિંગમાં બધું પર્ટિક્યુલર સાથે લઈને ચાલવું પડશે. બરાબર. હવે વાત કરીએ કે આજે આપણે શું કર્યું હતું. પહેલાં તો બેઝિક ઇન્ફોર્મેશન આપી દઉં કે ન્યૂઝ રિલેટેડ યુએસ માર્કેટ ગઈકાલે બંધ હતા, આજે 8 વાગે ઓપન થશે. બરાબર. ડાવ ફ્યુચર જોઈએ ને અત્યારે મિત્રો, આપણે ડાવ ફ્યુચર્સ ઉપર નાની એવી નજર મારતા આવીએ તો 130 પોઈન્ટ જેટલું નેગેટિવ ચાલે છે. એની સામે વાત કરીએ તો આપણું ગિફ્ટ નિફ્ટી અત્યારે 60 પોઈન્ટ, 50 થી 60 પોઈન્ટ પ્લસમાં ચાલે છે. બરાબર. એટલે અત્યારે ગિફ્ટ નિફ્ટી સારો એવો પોઝિટિવ વ્યૂ આપી રહ્યું છે. આજે માર્કેટમાં ફરીથી એક નિફ્ટીમાં ઓલ ટાઈમ હાઈ જોવા મળ્યો છે, એ તમને બધાને ખ્યાલ જ છે. બરાબર. બેંક નિફ્ટીએ 1.20% સારી એવી મૂવમેન્ટ આપી છે. ફિન નિફ્ટીમાં પણ સારી એવી મૂવમેન્ટ જોવા મળી હતી. સવારથી નિફ્ટી થોડુંક સ્લો ચાલતું હતું, એની સાપેક્ષે બેંક નિફ્ટી વધુ પડતું બુલિશ હતું. મિત્રો, આજે શા માટે આપણે બેંક નિફ્ટીમાં ટ્રેડ ના કર્યો? કારણ કે હાયર લેવલ વોલેટિલિટી અત્યારે ઇન્ડિયા વીક જોઈએ ને તો 16.61 જેવું આજે હતી. બરાબર. એક હાયર લેવલ વોલેટિલિટીના કારણે સેફ રહેવા માટે ફિન નિફ્ટીની એક્સપાયરી હતી, એમાં બી ટ્રેડ ના કર્યો અને બેંક નિફ્ટીમાં બી ટ્રેડ ના કર્યો. આપણે સારા એવા પ્રોફિટમાં ગ્રુપ મેમ્બર જે બધાને ખ્યાલ જ છે, આપણા ઇન્સ્ટા ઉપર આપણા પ્રોફિટની રીલ્સ બી આવી ગઈ છે, બધા જઈને જોઈ લેજો. એલવીએમ ટ્રેડિંગ ઇન્સ્ટામાં સર્ચ કરીને બધાને ખ્યાલ જ છે બધી વસ્તુ, કોઈ ખોટા વખાણ કરવાની કે ક્લેરિફિકેશનની જરૂર છે નહીં. આ મોટી વાત કરી દઈએ તો આજે આપણે જે ટ્રેડ પકડ્યો હતો ને એ જોઈએ, આ ટ્રેડનો અહીંયા આપણે આ પકડ્યો તો મારા ખ્યાલ મુજબ વાત કરીએ ને તો 70 થી પકડ્યો તો 55 નો એસએલ લઈને. બરાબર. અને ડાયરેક્ટ આપણે 90 નો ટાર્ગેટ રાખ્યો હતો, જેમાં સેફ લોકોને મેં 85 ની આસપાસ નીકળી જવાનું કીધું હતું. બરાબર. અને ત્યાર પછી આપણે 90 નો ટાર્ગેટ જોવા મળ્યો હતો ને મારું બુકિંગ 110 ની આસપાસ હતું. બરાબર. સારું એવું પ્રોફિટ મને અને ગ્રુપ મેમ્બરને બધાને 20 પોઈન્ટ જેવું આરામથી પ્રોફિટ મળ્યું હતું. અને ફરીથી રીએન્ટ્રી 70 કરાવડાવી હતી ને 83 ની આસપાસ કઢાવ્યો હતો. વાત કરીએ ને તો જે લોકો આપણા મિત્ર ગ્રુપમાં હતા, બરાબર, ગ્રુપના જેટલા મેમ્બર છે એ બધાએ આજે ટ્રેડ કર્યો ને સિંગલ લોટમાં, તો બી 1400 થી 1500 રૂપિયા જેવું એને પ્રોફિટ સિંગલ લોટમાં જોવા મળ્યું છે. કાલે બી પ્રોફિટમાં હતા, આજે સારા એવા પ્રોફિટમાં હતા. બરાબર. એટલે કોઈ ટેન્શન જેવી વસ્તુ આજે આપણા માટે હતી નહીં. આપણે સારું એવું પ્રોફિટ લીધું છે ને આપણે એટલામાં સંતોષ માનીએ છીએ. હવે આપણે વાત કરવાની છે આવતીકાલે શું કરવું. બરાબર. ડાયરેક્ટ આપણે ફટાફટ નિફ્ટી અને બેંક નિફ્ટીના કાલના માટેના લેવલ જોઈ લઈએ. ક્લિયર અને કટ છે કે નિફ્ટી ઓલ ટાઈમ હાઈ લગાવ્યો છે. ડે ટાઈમ ફ્રેમ ઉપર જોઈએ તો કેન્ડલ ફૂલ બુલિશ છે. કાર કરતાં પણ આજે આપણે બુલિશના સિક્યોરિટી વધુ છે. જો યુએસ માર્કેટમાં અત્યારે પોઝિટિવ વ્યૂ દેખાય તો સવારે સારા એવા ગેપ અપથી આપણે ઓપનિંગ જોવા મળી શકે. બરાબર. અને વાત કરીએ એફઆઈ ડીઆઈની તો એફઆઈ તરફથી આજે થોડુંક સેલિંગ જોવા મળ્યું છે, જ્યારે ડીઆઈ ફૂલ ઓન પોઝિટિવ છે. બરાબર. એટલે વાત કરીએ કે નિફ્ટીનો કાલે શું વ્યૂ. નિફ્ટીનો કાલે એક સિંગલ માત્ર વ્યૂ છે. બરાબર. 22,215 જે આપણો આજનો હાઈ છે એ બ્રેક થશે એટલે આપણે ગ્રીન ઝોનમાં છે. એની ઉપર હું તમને કોઈ લેવલ નહીં આપું, કારણ કે એની ઉપર આપેલા લેવલ એ આપણા માઇન્ડથી નક્કી કરેલ, મગજથી નક્કી કરેલ લેવલ છે. એ લેવલ આપણા ખોટા પડી શકે, કારણ કે ત્યાં ના કોઈ રેઝિસ્ટન્સ લીધો હોય કે જે નવું લેવલ, નવી વેલ્યુ છે કે ત્યાં કોઈ સપોર્ટ લીધો હોય, એટલે કોઈ પર્ટિક્યુલર લેવલ આપી શકાય નહીં. એના માટે હું ઉપરના લેવલ નહીં આપું, કારણ કે ઉપરના લેવલ આપવા એ ખોટી અફવાઓ જેવી વાત છે. ગ્રીન ઝોન છે, ક્યાં સુધી માર્કેટ નવા લેવલ ઉપર જઈ શકે એનું કોઈ શ્યોરિટી નથી. આ લેવલ આપી શકીએ. કાલે સવારે જો ઓપ્શન ચેઇનમાં કોઈ સારું જોવા મળે આપણે પ્રોપર લેવલ આપશું ગ્રુપમાં. આપણે ટ્રેડ મળશે તો ટ્રેડ પણ પ્રોપર ગ્રુપમાં આપશું. અત્યારે હું તમને ઉપરના લેવલ નિફ્ટીમાં નહીં આપું. બરાબર. બેંક નિફ્ટીમાં 100% આપીશ. વાત કરીએ કે નીચેના માટે શું, તો જો નીચેની સિમ્પલ આપણી એક ભાષામાં કહીએ ને તો 22,170 ની નીચે કાલે માર્કેટ ગેપ ડાઉન અથવા તો માર્કેટ ફ્લેટ ખુલી અને 22,170 ની નીચે એક રેડ કેન્ડલ 5 મિનિટની ક્લોઝ કરે, એનો લો બ્રેક કરે. બરાબર. તો આપણે 22,130 અને 22,057 સુધીના ટાર્ગેટ માટે પુટ બાઇંગ કરીને કાલે જઈ શકીએ. બરાબર. કાલે બેંક નિફ્ટીની એક્સપાયરી પણ છે. ફરીથી જણાવ, આજે ફિન નિફ્ટી આપણે ગઈકાલે આવેલા લેવલ પ્રમાણે વિડીયોમાં જોઈ લેજો, એ પ્રમાણે જ કામ કર્યું છે. આપણે જ્યાં સુધીના ટાર્ગેટ કીધા ને ત્યાં સુધી જ આજે ફિન નિફ્ટીમાં જોવા મળ્યા હતા. પ્રોફિટ સારું એવું ડબલ ટ્રબલ પ્રોફિટ મળે એવું હતું. હાઈ વોલેટિલિટીના કારણે હું એ વસ્તુમાં રિસ્ક લેવા માગતો નથી. આપણે સેફ 50 પોઈન્ટ મળે ને તો અનસેફ આપણે 500 પોઈન્ટ જોતા નથી. આપણે સારું એવું પ્રોફિટ મળી જાય એટલે આપણા માટે ઇનફ છે. બરાબર. હવે વાત કરીએ કે બેંક નિફ્ટીનો ક્લિયર એન્ડ કટ વ્યૂ 22,170 ની નીચે જો ગ્રીન રેડ કેન્ડલ 5 મિનિટની ક્લોઝ થાય તો આપણે પુટ સાઈડ જશું. બાકી જો 22,215 ની ગેપ અપ ખુલીને ઉપર જાય અથવા તો ફ્લેટ ઓપનિંગ થાય અને ઉપર જાય. બરાબર. ગ્રીન કેન્ડલ 5 મિનિટની ક્લોઝ કરે તો આપણે ઉપરના નેક્સ્ટ જઈ શકીએ. બરાબર. 20 કે 30 પોઈન્ટનો એસએલ લઈને આપણે બુલિશ માર્કેટમાં કાલે કામ કરશું. અને જો જબરો એવો ગેપ અપ ખુલશે કાલે માર્કેટ સવારે તો ત્યાંથી વિચારવું પડશે કે આ લેવલ છે અપ જવું કે ડાઉન જવું. બરાબર. એ ગ્રુપમાં અપડેટ આપી દઈશ. વાત કરીને કે બેંક નિફ્ટી
બેંક નિફ્ટી ઘણા લાંબા સમય પછી આજે વધારે પડતું બુલિશ જોવા મળ્યું છે ને એનો મેઇન પોઈન્ટ એ છે કે એચડીએફસીની કાલે જે ઇન્વેસ્ટમેન્ટ ડે હતો બરાબર, એમાં એચડીએફસીની જે કમિટી મેમ્બર છે એ લોકોએ કોઈ એવી ખરાબ વાત કરી નથી, ફૂલ ઓન પોઝિટિવ બી નથી કરી, પણ એ લોકોએ એવું કીધું કે કોઈ ટેન્શન જેવી વસ્તુ નથી ને આપણે આપણું સારું એવું રિકવર જે બી થોડુંક લોસમાં ચાલતું હતું એચડીએફસી રિકવર કરી લેશું અને આપણે કોઈ તકલીફ ભવિષ્યમાં થવાની નથી. આ વાતને ધ્યાનમાં રાખી અને એચડીએફસીનો શેર આજે 2.38% જેવો ફૂલ ઓન પોઝિટિવ રહ્યો. એના કારણે બધા બેંક પોઝિટિવ હતા ને જેના કારણે બેંક નિફ્ટીમાં સારી એવી નીચેથી રેલી જોવા મળી બરાબર. કાલનો આપણો ક્લિયર વ્યૂ છે કે આજનો આ છે ને 47,130 એ કાલે ગેપ અપ ઓપન થાય અથવા તો એ ફ્લેટ ઓપન થઈને ઉપર એક ગ્રીન કેન્ડલની ક્લોઝ 5 મિનિટની ગ્રીન કેન્ડલ ક્લોઝ કરે એટલે આપણે ફૂલ ઓન પોઝિટિવ કાલે બી બેંક નિફ્ટીમાં રહેવાના વિથ એક્સપાયરી બરાબર. તો આપણે 47,267 ફર્સ્ટ ટાર્ગેટ આપણો પહેલો, 47,485 એટલે કે 47,500 એપ્રોક્સિમેટ સાયકોલોજીકલ લેવલ બરાબર, એ આપણો સેકન્ડ ટાર્ગેટ થશે. ત્રીજો ટાર્ગેટ આપણે 47,690 બરાબર, એ આપણો ત્રીજો ટાર્ગેટ થશે. અને ડે ટાઈમ ફ્રેમમાં જોઈએ ને મિત્રો, મેં ગ્રુપમાં અપડેટ બી આપી દીધું છે કે 48,000 સુધીનો એક મેજર ગેપ જોવા મળી રહ્યો છે 47,100 બરાબર. આ ગેપ ફિલ કરવાનું કામ માર્કેટ આવતા અઠવાડિયામાં કરી શકે. એટલે આ બુધવારથી વાત કરીએ ને, કાલથી લઈને આવતા બુધવારે નેક્સ્ટ જે આપણી બેંક નિફ્ટીની એક્સપાયરી છે ત્યાં સુધીમાં 48,000નું લેવલ પોઝિશનલી બેંક નિફ્ટીમાં જોવા મળી શકે. વન ટાઈમ તમને ફરીથી એ જ વસ્તુ કહેવા માગું છું. અને જો નીચેની સાઈડ વાત કરીએ ને આપણે કે ડાઉન પુટ બાય કરીને જવા માટે બરાબર, તો આપણે 47,740નું લેવલ, આ લેવલની નીચે 5 મિનિટની રેડ કેન્ડલ ક્લોઝ થાય અને એને બ્રેક કરે ગેપ ડાઉન ખોલીને અથવા તો સાઈડ ખોલીને નીચે આવી એને બ્રેક કરીને 5 મિનિટની નીચે કેન્ડલ ક્લોઝ કરશે તો ફર્સ્ટ ટાર્ગેટ 47,545 અને સેકન્ડ ટાર્ગેટ 46,398 એટલે કે 400ના ટાર્ગેટ સુધી આપણે કાલે પુટ સાઇડમાં બેંક નિફ્ટીમાં જઈ શકીએ. આ આપણો કાલનો વ્યૂ છે. કાલના જેવી રીતના હું તમને કહું છું કે મેં ગ્રુપમાં અપડેટ આપું છું, ગ્રુપમાં આપણે ટિપ્સ બી આપતા રહીએ. આજે એક સ્ટોક પણ આપ્યો હતો, એ સ્ટોક પણ સવારમાં સારી એવી મુવમેન્ટ આપી ગયો બરાબર. તો હવે આપણે ગ્રુપમાં જોડાવા માટે નીચે ડિસ્ક્રિપ્શનમાં નંબર આપેલા છે, કશું નથી કરવાનું, જય સોમનાથ મેસેજ કરી દેવાનો છે, તમને લિંક મળી જશે, ડાયરેક્ટલી આપણા ગ્રુપમાં જોઈન કરી શકો. અને ગ્રુપમાં વન યર જોડાવા માટે 1999 રૂપિયાની એક પ્રીમિયમ સર્વિસ જે છે આપણી એ લેવી પડશે તમારે. પહેલી માર્ચથી આ સર્વિસ ચાલુ થશે બરાબર. વિડીયો જોવા બદલ તમારો આભાર. ફરી કાલે નવા વિડીયોમાં મળીશું. કશું ના સમજાય તો કમેન્ટ કરતા રહેજો બરાબર. ફરીથી આપણે નવા વિડીયો મળશું. ત્યાં સુધી જય સોમનાથ. કમેન્ટ, સબસ્ક્રાઈબ અને લાઇક કરવાનું ભૂલતા